પાખંડીઓ એવી વસ્તુઓ બનાવે છે, એવા સ્થળ બનાવે છે કે જેનાથી તેમનો ધંધો ચાલે. તે સ્કૂલ, કોલેજ, વિદ્યાલય કે દવાખાના તેમજ વૈજ્ઞાનિક સ્થળો નથી બનાવતા. કેમ કે તે છે ને તે પાખંડીઓના ધંધામાં રૂકાવટ ડાલે છે, બાધા બને છે. એટલે તે આવું કંઈ નથી બનાવતા. ફક્ત ને ફક્ત તેમનો ધંધો ચાલે તેવા સાધનો જ બનાવે છે. જે લોકો કહે છે ને કે અમે ધર્મમાં માનીએ છીએ અને દેવી દેવતાઓમાં માનીએ છીએ, તે બિલકુલ ખોટા છે. કેમ કે જ્યારે તેમના છોકરાને તે સ્કૂલમાં દાખલ કરે છે તો એકદમ સારી સ્કૂલોમાં લઈ જાય છે. બહુ ઊંચી ફી લેતા હોય તેવી સ્કૂલોમાં લઈ જાય છે. નજીકની ગમે તેવી સ્કૂલમાં દાખલ કરીને જો માનતા જ હોય દેવીને તો સરસ્વતી દેવીનો ફોટો મૂકી દઈને પછી છોકરાને ભણાવે. સરસ્વતી દેવી તેને આપોઆપ જ્ઞાન આપી દેશે. પરંતુ તેમ નથી કરતા. અને જે લોકો કહે છે ને કે ઈશ્વર છે, ભગવાન છે, તે લોકો જ્યારે કોઈ બીમાર થાય તો તેને નજીકના સરકારી દવાખાને નથી લઈ જતા અને ત્યાં ભગવાનની પ્રાર્થના નથી કરતા, પરંતુ સારામાં સારી એમ્સ જેવી જે દવાખાના છે, હોસ્પિટલો છે, ત્યાં લઈ જાય છે. કારણ કે જો ભગવાનને માનતા હોત તો નજીકના સરકારી अस्पतालમાં લઈ જાત અને ભગવાન પર ભરોસો કરીને બેસી રહેત. એટલે આ બધા લોકો છે ને તે પાખંડી છે. તે કોઈને માનતા નથી અને ખાલી વાતો જ કરે છે. જો ધર્મ જે આ બધા છે ને આવી વાતો કરવાવાળા, એ કોઈના કોઈ ધર્મમાં અને પાખંડમાં માનતા હોય છે. આપણને બધો પાખંડ શીખવાડે છે, અંધવિશ્વાસમાં ધકેલે છે અને તે પોતે સારી સારી જગ્યાએ છોકરાઓને ભણાવે પણ છે અને સારી હોસ્પિટલોમાં સારવાર પણ કરાવતા હોય છે. સખત મહેનત કરવાથી, પરિશ્રમ કરવાથી ધન વધે છે અને શાંતિ રાખવાથી કામ થઈ જતું હોય છે. જ્યારે મીઠું બોલવાથી તમારી ઓળખાણો વધે છે અને તમે બીજાની ઇજ્જત કરો છો ને ત્યારે તમારું નામ બને છે, તમારી ઓળખાણો વધે છે. તમારો ધમંડ, તમારું અભિમાન બતાવી દે છે કે તમે કેટલા પૈસાવાળા છો અને તમારી બોલી બતાવી દે છે કે તમે કેવા માણસ છો. તમારા સંસ્કારો બતાવે છે કે તમે કેવા પરિવારમાંથી આવો છો. સરકારી શાળાઓ બંધ થઈ રહી છે. હજારો સરકારી શાળાઓ બંધ થઈ ગઈ તો આ મૂર્ખ અને ગમાર લોકોને જરા પણ ફરક પડતો નથી. કોઈ કંઈ બોલતું નથી. પરંતુ 5 કિલો અનાજ જો બંધ થઈ જાય તો આ મૂર્ખ ને ગમાર લોકો છે ને હોબાળો મચાવતા હોય છે અને આંદોલનો શરૂ કરી દેતા હોય છે. એટલું પણ નથી સમજતા કે ગુજરાતી શાળાઓ એટલે કે સરકારી શાળાઓ બંધ થઈ જાય તો વિદ્યાર્થીઓને કેટલું નુકસાન પડે છે, તેમના બાળકોને કેટલું નુકસાન પડે છે. તેમને તો ફક્ત 5 કિલો અનાજમાં જ રસ છે. પક્ષીને જેમ શિકાર કરવા માટે તમે થોડા દાણા નાખો ને અને ફસાઈ જાય, તેવી જ રીતે આ બધા લોકો જે છે ને ગરીબો, તે 5 કિલો દાણાની અંદર ફસાઈ ગયા છે. તેમને જરા પણ ટાઈમ નથી, બીજા સમાજ વિશે વિચારવાનો ટાઈમ નથી અને સ્કૂલો બંધ થાય છે તેના માટે લડવાની પણ તેમને ટાઈમ નથી. કરુણા છે ને, કરુણા એટલે કે તમારી અંદરની જે દયા છે, સ્નેહ છે, પ્રેમ છે, તે તમારી કમજોરી નથી, પરંતુ તેનામાં એટલી જબરજસ્ત તાકાત છે ને કે તે ગમે તેવા ક્રોધિષ્ઠને પણ શાંત કરી દેતી હોય છે. વાત સમજવા જેવી છે દોસ્તો. ન સમજાય તો એકવાર ફરી સાંભળો, સમજો અને હોશિયાર બનો.